કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? શિવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે સાધુવાળો તેનાલી રામન અને સાધુવાળો પાઠ આપણે જોઈ ગયા હતા. હવે એના પછી આપણે એક્ટિવિટી જોવાની છે. ઓકે, આગળ આપણે જોઈએ. ચલો, નીકાળો તમારી બુક. હવે એમ જ કરો કે તમે તેનાલી રામન છો અને સાધુ પાસે જઈ રહ્યા છો. તો ત્યાં આગળ તમે શું કરશો એ તમારે અહીંયા લખવાનું છે. તો આઈ વેન્ટ ટુ ધ કેમ્પ ઓફ ધ સાધુ. આઈ સો, મેં શું જોયું? ધ સાધુ વિથ અ લોંગ બર્ડ, ધ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ અ સેફ્રોન કુર્તા. સિટિંગ ઓન ધ પ્લેટફોર્મ. ઓકે, એટલે આ રીતે તમારે ચોપડીમાંથી અહીંયા લખી દેવાનું છે. ઓકે, હવે આગળ રીડ એન્ડ એન્જોય. 3 grey geese in the green grass grazing. 3 grey geese in green grass grazing. Grey was the geese and green was the grass. Swan swam over the sea. Swan swam over the sea. Swim swim. Well swum swan. પછી આગળ. Say this sharply. Say this sweetly. Say this shortly. And say this 16 times. ઓકે, એ રીતે તમારે વાંચવાનું છે. એક્ટિવિટી નંબર 3 છે કે જોન ઇઝ એન એક્રોબટ. He works in the great global circus. He practiced very hard for his show. He can perform on a high swing. He ride motorcycle. He can walk on rope great height. ઓકે, આ તે કરી શકતો હોય તે બતાવ્યું છે. હવે જે નથી કરી શકતો તે, but he cannot ride a horse. He cannot jump through a fire rings. He cannot play tricks like jokers. ઓકે, આ બધું તે કરી શકતો નથી. તો તમારે અહીંયા લખવાનું છે કે નાઉ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો જોન શું કરી શકતો હતો? પરફોર્મ ઓન હાઈ સ્વિંગ. પછી he can ride a mono cycle. ઓકે, અને he can walk on rope on a great height. ઓકે, હવે જોન શું નહોતો કરતો એ અહીંયા લખવાનું છે. શું નહોતો કરી શકતો? તો he cannot ride a horse. He cannot jump through a fire ring. Jump through a fire ring. He cannot play tricks like a joker. જોકર જેવું તે કરી શકતો ન હતો. ઓકે, હવે આગળ જોઈએ આપણે એક્ટિવિટી નંબર 1. હવે તમે શું કરી શકો છો એ તમારે અહીંયા લખવાનું છે. ઓકે, યુ કેન ડિગ અ હોલ વિથ અ રૂલર. પછી બીજું તમારે લખવું હોય તો વી કેન tear a paper with a ruler. પછી તમે શું ના કરી શકો? વી કેન નોટ પેઇન્ટ વિથ રૂલર. એવી રીતે તમારે અહીંયા 4-5 વાક્યો લખવાના છે. હવે એક્ટિવિટી નંબર 4 છે વર્ક ઇન પેર. વોચ કેન યુ પેટ ડોગ ડુ ફોર યુ? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. હવે તમારા કૂતરા માટે તમારે લખવાનું છે. તમે કૂતરા માટે શું કરો છો એ લખવાનું છે. આઈ હેવ અ પેટ ડોગ. ઇટ ઇઝ વેરી ક્યુટ. It has a long and silky hair. Its name is Tom. તેનું નામ છે ટોમ. It is like many family members. It
can do many things for me. I can't catch the ball when we play. I can carry my school bag. It can carry my school bag. પછી it can also carry my water bag. તે મારી વોટર બેગ પણ કેરી કરે છે. ઓકે, પછી આગળ બીજું લખવું હોય તો it can bring my shoes to me. મને મારા બૂટ લઈ આપે છે. It can bring a newspaper from the door. It can carry my basket when I go to the market. એ રીતે બધા વાક્યો તમારે બનાવવા છે. ઓકે, નાઉ ધ કમ્પેર ધ પેરેગ્રાફ વિથ યોર પાર્ટનર્સ. તમારા પાર્ટનર સાથે તમારે ડાયલોગ બોલી અને એક્ટિવિટી નંબર 5 જોવાનું છે. પિંકી સેડ, આઈ એમ હંગ્રી મમ્મી. મમ્મી હું ખૂબ ભૂખી છું. કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ. શું તું મને થોડા બિસ્કિટ આપીશ? મમ્મી સેડ, હિયર ધે આર. આ અહીંયા છે. આ રહ્યા જો. પિંકી સેડ, થેન્ક યુ મમ્મી. મમ્મી તારો આભાર. હવે નૈના સેડ, આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી. કેન આઈ યુઝ યોર મોબાઈલ. શું હું તારો મોબાઈલ યુઝ કરી શકું છું, વાપરી શકું છું? મીના, નો સોરી. કે ના માફ કર, તું નહીં વાપરી. નૈના સેડ, ઇટ્સ ઓકે. કે સારું, કંઈ વાંધો નહીં. હવે વર્ક ઇન પેર્સ, કમ્પ્લીટ ધ ઇનેક્ટ ધીસ ડાયલોગ્સ. હવે તમારે યોગ્ય ડાયલોગ મૂકવા છે. યુ, આઈ ડોન્ટ હેવ મની. આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ. મારા પાસે પૈસા નથી, મને શર્ટ ખરીદે. કેન યુ, શું તમે મને ગીવ મી 500 રૂપીસ. શું તમે મને 500 રૂપિયા આપશો? યોર ફ્રેન્ડ, યસ, હા. વાય નોટ, કેમ નહીં? યુ આર, તો તમે શું કહે? થેન્ક યુ વેરી મચ. આઈ વિલ રિટર્ન ધ મની સૂન. કે હું તમને જલ્દીથી પૈસા પાછા આપી દઈશ. ઓકે, હવે આગળ આપણે જોઈએ. રશ્મિ, માય સ્કૂટી હેઝ અ પ્રોબ્લેમ ટુડે. મારી સ્કૂટીમાં જે પ્રોબ્લેમ થઈ ગયો છે. આઈ વેન્ટ ટુ ગો ટુ માર્કેટ. હું માર્કેટ જવા માગું છું. તો રશ્મિ કહે છે, કેન આઈ ટેક યોર સ્કૂટી. કેન આઈ ટેક યોર સ્કૂટી. શું હું તારી સ્કૂટી લઈ શકું છું? તો કોમલ કહે છે, નો, ના, સોરી, મને માફ કરજો. તો રશ્મિ છે, બટ ઇટ ઇઝ અર્જન્ટ. પણ તે ખૂબ જ અગત્યનું છે. ઓકે, હવે વેદાંશ કહે છે, આઈ વોન્ટ ટુ ગો ટુ બરોડા. હું બરોડા જવા માંગુ છું. આઈ ડોન્ટ નો ધ ટાઈમ ઓફ ધ નેક્સ્ટ ટ્રેન. મને ખબર નથી કે નેક્સ્ટ ટ્રેનનો ટાઈમ શું હશે. કેન યુ હેલ્પ મી. શું તમે મારી મદદ કરશો? તો જય, નો, આઈ ડુ નોટ નો. આઈ એમ ન્યૂ હિયર. હું અહીંયા નવો છું. વેદાંશ કહે છે, ઓહ, ઇટ્સ ઓકે. શું ઇટ્સ ઓકે? હવે આગળ રીડ ધ ડાયલોગ્સ કેરફુલી. હવે ડાયલોગ્સને તમારે એકદમ સાવચેતીપૂર્વક પહોંચવા છે. જાનકી સેડ, અંકલ આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે. મતલબ કે કાકા આજે મારી તબિયત સારી લાગતી નથી. અંકલ છે, ઓ યુ શુડ ગો ટુ બેડ. આઈ વિલ કોલ અ ડૉક્ટર. ઓહ, તારે સૂઈ જવું જોઈએ, હું ડૉક્ટરને બોલાવું છું. જાનકી સેડ, અંકલ કેન આઈ વોચ અ ફિલ્મ ઓન ટીવી પ્લીઝ. કાકા હું ટીવી પર ફિલ્મ જોઈ શકું છું? મહેરબાની કરીને મને જોવા દો. અંકલ, નો, યુ શુડ નોટ વોચ ટીવી. યુ શુડ ટેક રેસ્ટ. ના, તારે ટીવી જોવું જોઈએ નહીં. તારે શું કરવું જોઈએ? આરામ કરવો જોઈએ. શું કરવું જોઈએ? આરામ કરવો જોઈએ. હવે રીતે શુડ નોટ વાળા વાક્યો છે અહીંયા તમારે જોવાના છે. શુડ નોટ વાળા. વિકાસ ઇઝ ઇલ. હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ. અને યુ શુડ ગો ટુ અ ડૉક્ટર. વિકાસ સેડ, ઇટ ઇઝ કટિંગ અ ટ્રી. યુ આર વોચિંગ હિમ. તો શું હશે? યુ શુડ નોટ
કટિંગ તો શું આવશે? કટ. યુ શુડ સેવ ટ્રીસ. ઓકે. વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ. Vikas is crossing the signal. The red light is on. So you should not jump the red signal. You should wait there. Okay, પછી Vikas is weak. He does not eat fruit. So should not eat fast food. અને should eat a fruit. પછી Vikas has 2 pencils. His friend has no pencil. તો you should give. તમે તેને શું કરશો? પેન્સિલ આપશો. should give. પછી Vikas is walking slowly. The school bell rang. તો you should not walk. should not walk. ઓકે. અને you ખાલી ગયા ફાસ્ટ. you should walk fast. ઓકે. હવે આગળ જોઈએ આપણે શું છે આગળ. Work in pair match in with A and B. You watch a TV for a long time. You should not watch so much. It is a late and you are very tired. You had are wait. It is a late, you are very tired. You should. તમે ખૂબ પેલા હોય તો તમે શું કહો? You should go to bed. The station is very far from here. The station is very far from here. તો શું આવશે? We should take an auto. તમારે શું કરવું જોઈએ? ઓટો કરવો જોઈએ. The red traffic light is on. The red traffic light is on. So we should stop our car here. So we should stop our car here. My friend cannot solve this sum. My friend can. So I should help him. આપણે તેને મદદ કરવી જોઈએ. We should clean the school ground. We should clean the school ground. તો કેમ સ્કૂલ ગ્રાઉન્ડ ક્લીન કરશો? તો it is a dirty. You should not touch the electric plug. કેમ કે your hand are wet. કેવા છે? તમારા હાથ ભીના છે. We should not take his route. We should not take his route. But કારણ કે it is a very rough road. It is a very rough road. She should not reach school late. તો today is her. તે મોડી જવા નથી. તો શું હશે? Today is her exam. ऐसा भी होता है. C. Working group arrange the sentence. The lion became angry. A staff member said to him, "You should not tease animals." He was in the section of wild animals. They tried hard, but they could not save his hand. Suddenly, the lion roared and grabbed the hand between its jaws. He was teasing the lion. The lion ate up his hand up to the shoulder. He went very near in the cage. The man repented a lot. He was the cage of the lion. They took the man to the hospital. Once man was visiting the zoo. The zoo staff came here. ઓકે. અહીંયા તમારે આ વાક્યને તમારે આ બધા જે વાક્યો છે એને તમારે ક્રમ મુજબ ગોઠવવાના છે. Some pupils from Virampur Primary School are on the visit to the zoo. They are mischievous. Advise them according to the given sentence. તેઓ મિસબિહેવિયર કરતા હતા. જૂની મુલાકાત લેવા આવ્યા હતા તે. ઓકે. તો તમારે તેને એડવાઇસ કરવાની છે. ઓકે. Some peoples are making loud noise. કેટલાક લોકો શું કરતા હતા? ખૂબ જ અવાજ કરતા હતા.
તો પીપલ્સ થ્રો ગેર્બેજ ઓન ધ રોડ. કચરો નાખતા હતા રોડ ઉપર, તો દે શુડ નોટ થ્રો ગેર્બેજ ઓન ધ રોડ. સમ પીપલ્સ આર, કેટલાક વિદ્યાર્થીઓ ખૂબ જ અવાજ કરતા હતા, તો કહેવાનું દે શુડ નોટ મેક લોડ નોઇઝ. ઓકે, એ રીતે તમારે અહીંયા વાક્યો બનાવવા છે. ઠીક છે ને? સારું બાળકો, હવે આ 6 એક્ટિવિટી સુધી આપણે રાખીએ છીએ. ઓકે, અહીંયા તમારે આ પૂરી દેવાનું છે. જો ના ખબર પડે તો હું તમને PDF મોકલી દઈશ. એ PDF શાંતિથી ધ્યાનથી વાંચી અને તમારે નોટબુક અને ચોપડીની અંદર લખી દેવાની છે. ઓકે, ચાલો તો હું મૂકું છું. બધા પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ.